નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। પોતાના સ્ફોટક નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાના પત્ર દ્વારા સનસનાટી મચાવી છે, પરંતુ તેમના નિશાના પર આ વખતે રાજકીય નેતાઓની સાથે સાથે પોલીસ પણ આવી ગઈ છે। મનસુખ વસાવાએ નર્મદા પોલીસ વિભાગના એક મહત્વપૂર્ણ હોદ્દા ઉપર રહેલા એક ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સાગબારા ડેડિયાપાડાના 5 જેટલા પોલીસ કર્મીઓ સહિત નાંદોદ તાલુકાના આમલેતા પોલીસ મથક સહિતના ગેરકાયદેસર દારૂ સંબંધી એક્ટિવિટીમાં સંકળાયેલા તમામ પોલીસ મથકો ઉપર આક્ષેપોનો વરસાદ કર્યો છે। તેમણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં નર્મદા પોલીસ ઉપર દારૂ અને જુગારના વેપલામાં ભાગીદારીના આક્ષેપો મૂક્યા છે। તેમણે પોતાના પત્રમાં લખ્યા મુજબ નર્મદા જિલ્લાની મહારાષ્ટ્ર બોર્ડર ઉપરથી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલવાળો દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે, જેમાં બધા જ રાજકીય પક્ષોના આગેવાનો અને પોલીસ અધિકારીઓ ભાગીદાર છે। અને એમાં પણ તેમણે નર્મદા જિલ્લા પોલીસના એક મહત્વપૂર્ણ હોદ્દા ઉપર રહેલા એક પોલીસ અધિકારીની ભૂમિકાને ચિહ્નિત કરી છે। અને એ સિવાય અન્ય 5 પોલીસ કર્મીઓના નામ તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સાથે સાથે તેમણે પત્રમાં એવું પણ લખ્યું છે કે આ દારૂ કરજણ, સિનોર, ઉમલ્લા અને રાજપાટી જેવા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે। આ પત્રમાં તેમણે આગળ લખ્યું છે કે આ બાબતના તેમને 2 પત્રો મળ્યા હતા, જેમાંનું એક પત્ર તેઓ અગાઉ નર્મદા જિલ્લા પોલીસ વડાને આપી ચૂક્યા છે અને આ બીજો પત્ર આ પત્ર સાથે તેઓ નાયબ મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે। છેલ્લે એવું લખ્યું છે કે સાહેબ, યુવાધન ખલાસ થઈ રહ્યો છે, બચાવી લેજો એવી છેલ્લી અરજ પણ સાંસદે આ પત્રમાં કરી છે। ભરૂચ લોકસભા સીટ ઉપરથી સતત 7 વખત ચૂંટાઈ ચૂકેલા ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને ફાયર બ્રાન્ડ એવા સાંસદ મનસુખ વસાવાએ ઘટસ્ફોટ કરતા નર્મદા પોલીસની આબરૂનું ધોવાણ થયું છે। નર્મદા જિલ્લાની સરહદ સાગબારા તાલુકાથી મહારાષ્ટ્રને ટચ કરે છે અને ત્યાંથી જ મોટાભાગે ગેરકાયદેસર દારૂ ઘૂસાડવામાં આવે છે। ક્યારેક ક્યારેક દારૂ પોલીસ પકડે પણ છે, પરંતુ નહીં પકડાતા દારૂની સંખ્યા અને જથ્થો ઘણો મોટો હોય છે। આમ ભરૂચના સાંસદના લેટર બોમ્બથી નર્મદા જિલ્લા પોલીસની આબરૂનું ધોવાણ થયું છે। આટલું ઓછું હોય એમ સાંસદે આજે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે નર્મદા જિલ્લામાં દારૂની સાથે સાથે જુગાર અને આંકડાના ધંધા પણ ધમધમી રહ્યા છે, એવું પણ તેમણે ઉમેરો કર્યો છે। ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નર્મદા જિલ્લા પોલીસ વડા આ મામલે શું કાર્યવાહી કરશે જોવું રહ્યું। આ જ પ્રકારના ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા રહે।